અત્યારે ભાઈ અમે જે ઘરમાં ઉપર ગયા હતા ને જોવા, ત્યાં છે ને યાર સૂચના કરીને કાગળિયો શું કહેવાય, પછી સવારે થોડી કહેવાનું, સૂચના કરીને કાગળિયો હતો, એમાં સૂચના જ લખ્યું હતું ખાલી, અને મેં સૂચના વાંચ્યું ને ત્યાં તો મારી ફાટી રહી. હા હું થયું હવે ઓલા માસીએ ખોલી દીધું. અમે બે જણા થઈ જાય અહીંયા બધા હશે તો સેફ ફીલ. અરે અહીંયા ગરમ પાણી લોકો બંધ કરી દે. આ યાત્રા એવી છે મિત્રો, ના ભૂતો ના ભવિષ્યનું. અત્યારે જેતપુર થી અમે નીકળી ગયા છીએ, 5 વાગે આવ્યા છે, પુલ ઉપર ચડ્યા છીએ અત્યારે, એન્ડ સ્ટાર્ટ જ કર્યું છે જસ્ટ પછી તો. અને આજનો બપોરનો સ્ટોપ ફરેણી છે ને દીક્ષિત? ફરેણી આજે બપોરા ફરેણીમાં છે. ના આવે ધોરાજી તીર્થધામ ધોરાજી ચમન રાઈતે અલા બિલડી રાત્રે હે. બે ભાઈઓના વચ્ચે વિવાદ થઈ ગયો. उठा ले रे बाबा उठा ले, मेरे को नहीं रे, इन दोनों को उठा ले. પેલા એક કામ કરો, ઓમાં જોઈ લે વોટ્સએપ. હું જોઉં એ નીકળું, સાચું નીકળે દેખાડો. હા તો રાત્રે અહીંયા નથી રોકાય. ફાઇનલ થઈ ગયું છે કે ભાઈ ક્યાં સ્ટોપ છે. હાલ ભાઈ બોલી દે. બિલડી હે રાત્રે બિલડી હે, અત્યારે બપોરે ધોરાજી તીર્થધામ ફરેણી બોલ ને ડાયરેક્ટ ફરેણી વચ્ચે વહી જાય હે રસ્તામાંથી. લખેલું પણ ઈ રસ્તામાં આવશે સવારના પોરમાં થોડીક તું મેમે થઈ જાય સ્ટોપ ના લીધે. તું જા ભાઈ જા. કાંઈ વાંધો નહીં. 5:30 જેવો વાગ્યા છે, એન્ડ અત્યારે થોડીક ઠંડી લાગે છે, એટલે આ જે ટોપી અને આ માસ્કનો આ કોમ્બો બનાવી અને ઠંડી નો લાગે એવી ટ્રાય કરું છું અત્યારે. તો ગાઈઝ હવે પાછું અંધારું આવી ગયું. હાઈવે ઉપર લાઇટું છે, એટલે લાઇટ આવે તો પ્રોપર શૂટ થાય. હવે તો લાઈટ આવશે. હવે લાઇટ આવશે. હવે બોલ દર્શન, બોલ. હવે લાઇટ આવી ગઈ. લાઈટ આવશે હવે. હા આવી તો ગઈ, કેટલીક જોઈએ છે. कौन है ये लोग? ત્યારે સ્વામી યારે ખૂબ રાસ લીધા, ભજન ઉપર બહુ મજા આવે છે અને બધા બહુ મોજમાં છે. ત્યારે કા દર્શન નાસ્તો કરવાનો પોઈન્ટ આવશે અમને, બરાબર ને? કાનુડા લગે હે કાલા બધું. बात तो सही है. સ્વામી યારે બહુ ભક્તો બધા સંતો ભક્તો યારે બહુ મજા કરી છે. ભગવાનનું નામ લીધું, ભગવાનના કીર્તન ઉપર શું નાઈતા છે યાર, બહુ મજા આવે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેવું પડે ભાઈ, બોલો. જય દ્વારકાધીશ. અત્યારે આપણે પ્રસાદીના સ્થાને જાય છે. પેલા
ફરેણી ધામનું બહુ મોટું મહત્વ છે, કારણ કે ફરેણી ધામમાં જ ભગવાન શ્રી સ્વામિનારાયણે મહામંત્ર આપ્યો હતો. ઘનશ્યામ મહારાજે મહામંત્ર અહીંયા જ આપ્યો હતો. સ્વામિનારાયણ મહામંત્ર જે છે એ ઘનશ્યામ મહારાજે અહીંયા ફરેણીમાં આપ્યો હતો. અને અહીંયા જ રામાનંદ સ્વામી જે ઘનશ્યામ મહારાજના ગુરુ હતા, એમની સમાધિ પણ અહીંયા ફરેણી ગામમાં જ છે. એ તમને મેં દેખાડ્યા ચરણ, શું કહેવાય ને, પ્રસાદીના ચરણ, ચરણ. એ પછી આ પ્રસાદીનો વડલો. મહારાજે અહીંયા વડલા નીચે બહુ મોટી સભા કરી હતી, અને સભા કરી અને પછી અહીંયા જ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હતો ભગવાને. અત્યારે અમે નાસ્તો કરી લીધો છે ફરેણી ગામમાં. મસ્ત પાપડી ગાંઠિયા અને દૂધ અને શું હતું ઓલી ભાઈ? સુખડી. હા, સુખડી. હા, મરચા તો મેં લીધા નતા. હા, દર્શને દાયબા મારા ભાગના. એટલે ત્રણેયના ભાગના ખાઈ ગયો. એટલે હવે અહીંયા ફરેણી ગામમાંથી થોડોક ચેન્જ છે રૂટમાં હાલીને જવામાં. મેન રોડમાં કંઈક કામ ચાલુ છે કે કંઈક પ્રોબ્લેમ છે સમથિંગ, તો અત્યારે રૂટ ચેન્જ થઈ ગયો છે. હવે બીજા રસ્તેથી જાય છીએ અમે અત્યારે. ગામના વચ્ચેથી કંઈક રસ્તો છે અત્યારે, અને અહીંથી બીજો સ્ટોપ સમથિંગ 11 કિલોમીટર જેટલો છે. ધોરાજી સ્ટોપ છે, લેવા પટેલની વાડીમાં બપોરે જમવાનું છે. એન્ડ અહીંથી 11 કિલોમીટર છે પાછા. તો અત્યારે તો કઈ દુખતું નથી, પગ દુખતા નથી અત્યારે, તો વાંધો નથી કઈ. હા, થોડુંક રેસ્ટ થઈ ગયું. નાસ્તો કરીને મસ્ત થોડોક રેસ્ટ કરી બતાવ્યો છે. હવે નીકળી. આ બેને તો નીંદર આવે. હા ના, સોરી દીક્ષિત ને મને નથી આવતી. આપને ખાલી પગ દુખે. ઓલા પોડલા દુખે છે. હા, આને તો પોડલા થયા પાછા પગમાં, એટલે એને એ વધારે દુખે. બાકી તો કઈ વાંધો નથી આવતો. હું ને દીક્ષિત થોડાક પાછળ રહી ગયા હતા બાથરૂમ જવા માટે, પાણી પીવા માટે, અને થોડીક વાર રેસ્ટ પણ લીધો હતો યાર. પછી મેં દીક્ષિતે ડિસાઈડ કર્યું કે ભાઈ હવે અહીંથી જોગિંગ કરવી છે. આખી લાઈન જોગિંગ કરીને બહાર કરવાની છે. તો મેં કીધું વાંધો ને, આખી લાઈન જોગિંગ કરીને પાર કરી બતાવી. પછી ભાઈ સાહેબ કાનમાં જે હેન્ડ ફ્રી ચડાવી પછી દોડાઈ ગયું એક હારે. આ લગભગ 1.5 થી 2 કિલોમીટર સમથિંગ હશે. એક ધારું જોગિંગ કરી બતાવ્યું. અત્યારે પરસેવો ઓરી જ ગયો છે. દીક્ષિત હજી હાઈલો જાય છે પાછળ હજી હાઈલો જાય છે. ગદનો થાકતો નથી, એને હેન્ડસ્ફ્રી ભરાવી છે. બ્લૂટૂથ ચડાવીને નાખે જાય છે. એક તો મારી આગળ કેરી બેગ હતું, એન્ડ ઉપરથી સ્વેટર, પછી આ બધા ઠંડીના સામાન પહેરવા ઓઢવાના, એ બધાનો લોડે હતો ઉપરથી. કેવીક મજા આવી દીક્ષિત જોગિંગ કરવાની? એકદમ સુપર. જો હજી આગળ થોડુંક હોત ને તો આ બધું કટ કાપી નાખત, પણ જાજુ આગળ જવામાં પછી સ્વામી ખારા થાય. કારણ કે આપણે સંઘમાં આવ્યા છીએ, એકલા નહીં. જો મને કઈ થાય તો પછી એમ કહી દે કે સંઘની બહાર હોય તો પછી સંઘની બહાર જ બધું હરખું કરી લીધું. હા, એટલે ભેગું રહેવું પડે છે. આ એક નાનકડો થોડુંક આમ હતું, ડિસિપ્લિન વર્સિસ મોટિવેશન કરી બતાવ્યું બે. કરી બતાવ્યું. ઇનવેલ સ્મિથ ને થોડોક થાક લાગ્યો હે, આમ હાફ ચડી ગયો, બટ હું હતો ને એવો. કારણ કે હું રનિંગ કરતો નથી જનરલી, પણ અત્યારે જોશ જાગી ગયો. દીક્ષિત ભેગું રનિંગ કરી બતાવ્યું. મેં કીધું હાથ તો કરી બતાવું. જો સાયકલિંગ હોત તો અમારા બેનો હાલ ઊંધો હોત, એને હાફનો ચડ્યો હોત, હાફ મને ચડી. એટલે પોતપોતાની ફિલ્ડમાં બધાય પોતપોતે આગળ હોય.
મંદિરમાં છે. આ પ્રસાદીનું મંદિર છે, અમે દર્શન કર્યા. અને અહીંયા મહારાજે સૌથી પહેલાં જરકસી જામા ને એ બધું અહીંયા જ પહેર્યું હતું મહારાજે. આર્ય મહારાજ આપણી ઉપર જ છે, એટલે મહારાજ આપણી જોડે જ છે, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. અને મહારાજ અહીંયા કંઈક 32 વખત આવ્યા હતા અને 36 વખત અહીંયા જમ્યા હતા આ પ્રસાદીના મંદિરમાં. એટલે બહુ મજા આવી. અહીંયા મહારાજે ઘણો ટાઈમ અહીંયા આવેલા છે મહારાજ. મંદિરેથી નીકળી ગયા છીએ, હવે જ્યાં જમવાનું છે ત્યાં જાય છે. ઓનલાઈન જોવે ડેવિડ ગોગેન્સનો ભગત. ડેવિડ ગોગેન્સનો ભગત. જો સર્કલ અમે પહોંચી ગયા છીએ વાડીએ, અને આ વાડીનું બેક સાઈડ છે. અહીંયા પાછળ અહીંયા જમવાનું બનાવે છે. ત્યાં તડકો વધારે છે એટલે આ થોડુંક માંસ બસ નાખી લીધું. હવે ઓલા અમારા જે સ્વેટર ને એ બધું છે એ અત્યારે બેગમાં મૂકવા જાય છે ટ્રેક્ટર આગળ. સ્વેટર નહીં ખોટા હાચવવા પડે નહીં, એટલે સારું લ્યો. પેલું ટ્રેક્ટર છે તો ભાગવાનું નહીં કે બહુ. તડકો થોડોક વધી જાય છે, એક તો કલર આપણો એવો રહ્યો એટલે થોડુંક ધ્યાન રાખવું પડે નહીં દર્શન. કાયડો પડી ગયો હું તો. તું તો ઠીક, મારે ધ્યાન રાખવું પડે એમ છે, ભાઈ તું તો હો પેલે એટલે વધારે નો થાય એનું તો ધ્યાન રાખવું પડે એમ. હા, ક્યાંક ગોથા ખવડાવશે વિડિયા વાળા. પેલા માંથી ઓલા ભીના કપડા હતા અહીંયા હુકવી બતાવ્યા છે. અને આ અમારા ટ્રેક્ટરના જે ઓલો સામાન છે એના ભગત શું કહેવાય છે આયા સ્વયંસેવક બધા ટ્રેક્ટરમાં અલગ અલગ હોય ભક્તો, એ લોકો ધ્યાન રાખે અને અમારે આ સેવા કરે. થેલા જોતા હોય તો ઉતારી દે, ચડાવી દે. હા ભગત, નાની મોટી વસ્તુ હોય ને જીની વસ્તુ હોય હાસવી નકર એને ઓળખવાની એને રહી એમ. અમે તો અહીંયા હું છે જનરલ હોય 100-125 માણસ થેલા સામાન ને બધું હોય અમારા ટ્રેક્ટર. તો એવું નહીં કે નાની મોટી વસ્તુ એ તો ના પાડ દે, પણ આપણે ભગત ધ્યાન રાખે અને કાંઈ પણ હોય ને તો આપણે એકદમ આમ કમ્ફર્ટેબલ. એટલે આપણે અહીંયા બધા અજાણ્યા છે, પણ તમે વાત કરો એટલે જાણે એમ જ લાગે કે આપણે તો આ લોકોને ઓળખી જ છીએ. એ રીતના બધા ભક્તો શું કહેવાય એકબીજા સાથે ગોળી મળી ગયા છે. બરાબર ને દાદા? સત્સંગના સંબંધી છે. હા બરાબર. આ સંબંધ પેલા મામા માસી એ સંબંધ, આ સંબંધ જુદો ઠેઠનો સંબંધ છે. હા, અક્ષરધામ સુધીનો જે આ સંબંધ છે એટલે અમે આ કામ હા, કરીએ. બરાબર. એટલે દાદાએ નાની વાતમાં બહુ મોટી વાત કહી દીધી છે આપને. સમજાય ને વંદન, નો સમજાય ને અભિનંદન. જો અહીંયા બીજા કઈ આ ઉપર જ બેઠા થેલા ડાયરેક્ટ ક્યાંથી અંદરથી ગોતીને આપી દઈએ આપણા જોતા હોય. દાદા આ છે, ગમે આ છેલ્લે પડ્યો હોય ટ્રેક્ટરમાં હાવ નીચે પડ્યો હોય થેલો તો ત્યાંથી કાઢીને દાદા આપી દે આપણને. એટલે આવી રીતના ભક્તો હે ને સેવામાં જોડાયેલા આટલી મહેનત કરે છે અમારા બધા માટે. તો એના માટે આશીર્વાદ અમારા કાંઈ કોઈ દાદાએ બહુ સારી વાત કરી. બધાયનો આશીર્વાદ આ જોતા હોય એને જે તમારા આશીર્વાદ દેવો. અમારે કાંઈ પૈસા રોકડ તમે નથી લેતા. ડીઝલ અમારે ગાંઠનું બાળી ગઈ છે. હા, આમાં કાંઈ પોતાનું ટ્રેક્ટર, હા આ ભાઈનું છે ટ્રેક્ટર આ દાદાનું જ છે. અને ડીઝલના જે શું કહેવાય પૈસા થતા હોય ઈ દાદા પોતાના ખીચામાંથી જ નાખે છે. 100 કિલોમીટર હાલશે 450 પાછો કોઈ પાસે કઈ લેવાનું નહીં. દાદા શું નામ તમારું? દેવસનભાઈ નાકરાણી. દેવસનભાઈ નાકરાણી નામ છે. ભગત કયું ગામ? હરિપુરા. હરિપુરા. એટલે આવી રીતના બધા ભક્તો જેની આગળ જી છે એનાથી સેવા કરે છે અને આવું બધું છે. ભગવાનની દયા છે. હાલો દાદા, હવે જમી કરી લ્યો. હા, જમી લે. અમે તમે જમી જમી લ્યો. અહીંયા હજી અમારે અમને ઓલા લેવા આવતા હોય. બરાબર. હા, એ પછી અમારે તો જમવાનું છેલ્લે. અત્યારે બપોરના જમવાના થેપલા બનાવે છે માસી ને લોકો. આવી રીતના છે બધું સેવા કરે છે બધા માસી ને લોકો. જય સોમનારાયણ માસી. તો તમે રોજ સેવા કરો છો માસી આ જમવાનું બનાવવામાં? રોજ? બરાબર. પરોઠા બનાવો છો એમ ને અત્યારે? હા. યાત્રિકોને ખૂબ જમાડવાની અમારી સેવના છે. આ લોકોને ખૂબ અમારે ભગવાનનો પ્રસાદ ખવડાવવો છે. હા.
તન મન ધનથી બધા હરિભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે. અને જે પદયાત્રીઓ છે એ લોકોને પણ ખૂબ ઈચ્છા છે કે જેમ ગોપીઓ શ્રી કૃષ્ણને મળવા આતુર હતી એમ બધા જ સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો બધા શ્રી કૃષ્ણ દ્વારકાધીશને મળવા ખૂબ ઉત્સાહથી ચાલી રહ્યા છે. તનગડાટમાં છે, ખૂબ તાત્કાલ બધા ચાલી રહ્યા છે. એટલે અમે બધાય પદયાત્રા કરીને ચાલી તો છીએ, પણ અમારી બધી જમવાની વ્યવસ્થા બનાવવાનું એ બધું પાછળ આ બધા હરિભક્તો હેન્ડલ કરે છે, કારણ કે આટલા બધા માણસોનું જમવાનું બનાવવું એટલે બહુ વાર લાગે. તમે જોઈ લો અહીંયા કેટલા હરિભક્તો, કેટલા બહેનો, બધા સ્ત્રી ભક્તો છે એ હેલ્પ કરે છે. અત્યારે તો પરોઠા બનાવે છે મસ્ત. અને હા, માસી એક ગુડ ન્યૂઝ આપી દીધી છે કે ભાઈ સાંજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે, એટલે સાંજે ખીચડી કરતા પાઉંભાજીમાં વધારે મજા આવશે. તમે જોઈ લો કેવડા બધા વાસણ છે જમવાનું બનાવવા માટે, કારણ કે આટલા બધા લોકોનું જમવાનું બનાવવું એટલે બહુ કઠણ કામ હોય છે. તપેલા, આટલા મોટા તપેલા, એમાં શાક, અહીંયા એક ચૂલો ચાલુ છે. ભગત જય સ્વામિનારાયણ. તમે બધી આમાં હેલ્પ કરો જમવાનું બનાવડાવવામાં. બરાબર. જો અહીંયા આ તપેલા મોઢે આ દાળ બનાવી છે, અત્યારે ભગત કાઢે છે. શેની સેવા કરો છો? અમે રસોડા વિભાગમાં 2500 માણસની રસોઈ 2 ટાઈમ બનાવીએ છીએ. અને દરરોજ બપોરે એક ટાઈમ મિષ્ટાન જમાડીએ છીએ, સવારમાં નાસ્તો કરાવીએ છીએ 8 વાગે. બરાબર. અને કેટલીક શું કહેવાય, બધું પૂરું થઈ જાય છે કે ઘટે કે એવું કઈ થાય? નહીં, ભગવાનની દયાથી, દ્વારકાધીશની કૃપાથી અમારે હજુ ક્યારેય ઘટ્યું નથી. જેટલું માણસ જમે છે એટલું સામું બીજા માણસો જમી લે એટલી રસોઈ વધી રહી છે. બરાબર. એટલે વાંધો નથી આવતો ટૂંકમાં. ભગવાન સંભાળી લે, ભગવાન બધું સંભાળી લે છે. કોઈ વસ્તુને હજી ઘટ પડવા દીધી નથી અમારે. અત્યારે જો આ ઈડલી છે ને ભગત, આ વઘારેલી ઈડલી છે અત્યારે. હા, ઈદડા એક જ કહેવાય. ભગત આનો વઘાર તમે કર્યો છે? હા, બરાબર. કેટલા કિલો જોઈ જાય આ? 100 કિલો. હા, બરાબર. અને કેટલીક વાર લાગે બનતા બધું આટલા બધા માણસોનું? સવારનું ચાલુ કર્યું? 4 વાગે. એટલે 4 વાગ્યામાં તમે ચાલુ કરી દો અહીંયા જમવાનું બનાવવાનું? બરાબર. તો આટલા માણસોનું બની જાય. ભગત અહીંયા રોજ આટલા માણસોનું જમવાનું બનાવવું બરાબર, કેટલા માણસોનું જમવાનું બનાવો છો? 4 થી 5,000 માણસની રોજ રસોઈ થાય છે અહીંયા. અને બંને ટાઈમ 4 થી 5,000 ની રસોઈ થાય. સવારમાં નાસ્તો થાય, પછી ચાલતા જ યાત્રિકો જતા હોય ત્યારે વચ્ચે શરબત, આઈસ્ક્રીમ, આવો બધા નાસ્તાઓ વચ્ચે થતા હોય. એની બધી વ્યવસ્થા તમે જ કરો છો? હા, મતલબ મંડળ બધા વ્યવસ્થા કરતી હોય છે. રસોઈની વ્યવસ્થા અહીંથી થતી હોય છે. બરાબર. એટલે અહીંયા તમે કેટલાક ભગત થઈને આ બધું જમવાનું બનાવો છો? 150 હરિભક્તો છે, હરિભક્તોનો, અને ટોટલ સ્વયંસેવકો છે. સેવાથી બધા જ કાર્ય કરે છે. જમવાનું ખૂબ સરસ બને છે, કારણ કે અમે 4-5 દિવસે જમી છીએ બરાબર. ટેસ્ટ જે છે એ બહુ મેન્ટેન રહે છે, નથી બહુ તીખું થઈ જતું કે નથી બહુ શાક શું કહેવાય નો ભાવે એવું નથી થતું એમ. માગો 20 આપે 30, બોલો જય દ્વારકાધીશ. જમી કરીને અમે 1 કલાક સુઈ ગયા હતા, રેસ્ટ કર્યો મસ્ત. હવે અમે ઉઠ્યા ત્યાં એટલે ડાયરેક્ટ અમે હોતા હતા ને ડાયરેક્ટ ડીજે ચાલુ થઈ ગયું. અને બહાર આવીને જોયું તો ડાયરેક્ટ સરપ્રાઈઝ શેરડી ઉત્સવ હાલે. અહીંયા ખટારો ભરીને શેરડી આવી છે. આ ભાઈ ટેમ્પો છોટા હાથી પણ એ બડા હાથી જેવું કામકાજ અત્યારે. હવે અમે શેરડી ખાઈ બતાવી, દર્શન 2 હાટા ઠોકી એટલે લઈ આવ્યો સોરી. કલાકે ખોઈ ગયા તા તો પગ થોડાક બટી ગયા, વાંધો નથી. અત્યારે તો 7 કિલોમીટર જેટલું સમથિંગ કાપવાનું, એટલે અત્યારે કઈ વાંધો આવશે નહીં. હું તો મારો શેરડી ઉત્સવ હાઈરે લઈને જ હાઈલા રાખું છું. અત્યારે મસ્ત ડીજે નાચતા ગાચતા સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે.
નામ શું છે? સુપેડી એમને ઓમાં બિલડી રાતનો સ્ટોક છે બિલડી, અને બિલડી હવે સમથિંગ 6 કિલોમીટર જેટલું આગું છે. 3.5 કિલોમીટર અત્યારે કાપી નાખ્યું અમે. આ બાજુ અહીંયા નદી જેવું આવ્યું છે, મસ્તની નદી જેવું લાગે. અચાનક આમાં ભાગવાનું થઈ જાય. પાણી પીધું, મોટું મોટું થયું એટલે થોડાક પાછળ રહી ગયા, એટલે પાછું જોગિંગ કરી અને પાછા ભેગા થઈ જવું પડે ને. અત્યારે રાતનો સ્ટોપ ચેન્જ કરી નાખ્યો છે. અત્યારે અમને લોકેશન આવ્યું થોડુંક આઘું થઈ ગયું. 6 કિલોમીટર અહીંથી દેખાય છે પાછું. 2 ની બદલે 6 થઈ ગયું 4. હા, 4 કિલોમીટર વધી ગયું પાછું. ડુમિયાણી ટોલનાકા પાસે છે રાત્રે રોકાણા છે રાતનું. અત્યારે કેટલા વાગ્યા? અત્રે 4:40 થઈ છે, એટલે હજી 1.5 કલાક સમથિંગ થઈ જાય પહોંચતા. ભગત આવી ગયા છે એનર્જી ફીલ કરવા માટે. ભગત સારી સ્પીડમાં કાપે છે એટલે એનો ટેક હોય એટલે વાંધો નથી આવતો. અમે હાલતા ગયે અમે હું પાછળ રહી જાઉં એટલે ભગત પાછળથી પુશ કરે છે દર વખતે, એટલે વાંધો નથી આવતો. બરાબર ને ભગત? હા, તમને કેવા પગ પગ દુખે જ કઈ? થોડા ઘણા હવે એ તો થઈ જાય રિફ્રેશ. શું કહેવાય, આપણે આરામ કરવાનો ટાઈમ મળી જાય એટલે રિકવરી આવી જાય એમ. અમે ભગવાનનું કામ છે એટલે મન મક્કમ કરીને હાલ્યા રાખી. કાંઈ ન થાય એમાં, એટલે પોગી જાય, બીજું કાંઈ નહીં. નેગેટિવ વિચારવાનું જ નહીં, ઓનલી ફોર પોઝિટિવ. હા, પગ દુખે બુખે નથી દુખતા, હાલવા જ મળવાનું, દોડવા મળવાનું, છાપા પડે તોય, ફરફોલા પડે તોય. બરાબર. ઘણા લોકોને વળી ગયા ફરફોલા, પણ હજી સુધી ભગવાનની દયાથી આપણે કઈ ભયડા નથી. લગભગ તમને નથી ભયડા. મને પડી ગયો છે પણ હાઈલા રાખવી છે. આપણે જયકારો બોલાવી દઈએ ભગત. દ્વારકાધીશ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. વાહ, આવા જયકારાથી અમે હે ને આ જેટલો પલ્લો હોય છે ને, બાકી 250 કિલોમીટર નહીં પણ 200 કિલોમીટર જેવો છે એ કાપી બતાવશું. કપાઈ જાય તમતારે મોજ કરો તમારે. બાબલાવ ને પાછળથી લેતા જ જવાના આપણે. એકલું નહીં એટલે રાખવાનું, થોડુંક બધાને એનર્જી આપી દો એટલે દોડવા જ મળે એમ છે બધા. બીજા જે મોટી ઉંમરના દાદા એ લોકો હોય છે એને ભગત શું કહેવાય, 2 હાથ 2 જણા 2 બાજુ થઈને કદાચ ચાલી ન શકતા હોય તો એ રીતના સપોર્ટ દે છે ભગત. એટલે દ્વારકાધીશના શરણે જવાનું છે દોસ્ત. હા, એટલે ભગવાન રક્ષા કરે. હું કે તમે કોઈ નથી ભાઈ, બધાને ટાંગા તો દુખવાના જ હોય, પણ એ ભગવાન જોવે ભાઈ. એટલો મોટો સંઘ લઈને જાય છે, ભગવાન નો જોવે બીજું જોહે કોણ? હા, બરાબર. આજ બપોરે હું રસોડા વિભાગમાં થોડુંક શું કહેવાય જોવા ગયો હતો કે કઈ રીતના એ લોકો બતાવે છે, કેટલા માણસો શું કે કેટલા ભક્તો થઈને આપણું રસોડું પૂરું પાડે છે, એ રીતના હું જોવા ગયો હતો આજે. ચોકલેટ આપે છે ડોક્ટર છે. હા, ડોક્ટર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગતને લીધે એટલું બધું આગળ આવેલા છે ભાઈ. જેના પગ પગ દુખતા હોય, હાથે દુખતું હોય, તો આ ભગત ડોક્ટર છે. એ બધાને રિપેરિંગ કરી આપે છે. ડોક્ટરની ટીમ પણ સાથે છે ને બધું જ સાથે છે, એટલે કઈ ઉપાધિ જેવું છે જ નહીં ભાઈ. બોલો દ્વારકાધીશ કી જય. બધી ફેસિલિટી અહીંયા શું કહેવાય ઇનોવા કારમાં બધી લઈને ચાલે છે મેડિકલની જેમ. આ યાત્રા એવી છે મિત્રો, ના ભૂતો ના ભવિષ્યનું. 2500 થી 3000 લોકોનું ડેઈલી સવારમાં ઉઠીને નાહવાનું, ત્યારબાદ સવારમાં ચા પાણી નાસ્તો બધાને આપવાનો, ત્યારબાદ 10 કિલોમીટર ચાલવાનું, પાછો નાસ્તો આપવાનો, ત્યારબાદ પાછું 10 કિલોમીટર. સવારમાં 20 થી 25 કિલોમીટર બધા ચાલે છે મિત્રો.
પછી બપોરે જમવાનું, જમીન પછી 1 વાગે બધા જમી લે, રસોડું પેક થઈ જાય, પછી 3 વાગે પાછું યાત્રા પ્રસ્થાન કરીએ છીએ અને 6 કે 7 વાગે આપણે જે સ્થળ નક્કી કર્યું હોય ત્યાં આપણે પહોંચી જઈએ છીએ. ભગવાનના દર્શન કરી, મંદિર આવતા હોય તો મંદિર વચ્ચે દર્શન કરી અને એટલી મોજ આવે છે ભાઈ વાત પૂછો. અને બપોરે સાંજે કઢી ખીચડી, શાક, રોટલી એવું બધું પ્રસાદમાં હોય છે. અને આજ રાતે તો પાવભાજી છે એવું રસોડા વિભાગમાં હું ગયો હતો ને તો મને માસીએ કીધું કે આજ રાતે તો પાવભાજી છે, એટલે મેં કીધું આજ તો બહુ મજા આવવાની છે બધા ભક્તો. પણ એમાં કંઈ ઘટે નહીં, જમવામાં બધાને અને ચાલવાનો એટલો આનંદ છે. બધાને પગ થોડાક દુખે છે, બહુ નથી દુખતા. 5 ફરકોલા છે, વધારે નથી થયા, પણ તોય બધા પહોંચી જાય ભગવાનની દયાથી. અત્યારે અમે અહીંયા ગામમાં પહોંચી ગયા છીએ. ગામનું નામ થોડું કટપટું છે, મને નથી આવડતું. દર્શનને પૂછવું જોઈએ મારે. અને અત્યારે ઠંડી ભાઈ વધે છે. હું મારા ગરમ કપડાના આઉટફિટમાં આવી ગયો છું, ટોપી, માસ્ક અને જેકેટ, કારણ કે હવે ઠંડી ભાઈ સહન કરવાની તાકાત નથી. નકર નાક કાન ને બધું બંધ થઈ જાય, ગળું હજી થોડુંક હાલે, નકર એ બંધ થઈ જાય. એટલે હમણાં થોડીક વારમાં અત્યારે ધૂન ચાલે છે બાજુમાં, અને થોડીક જ વારમાં જમવાનું છે પાઉંભાજીની, તો જમી બતાવી. અમે આજના દીમાં ટોટલ અમે 35 કિલોમીટર કાપી બતાવ્યું છે. બપોર પછી ઓછું હતું, સવારમાં વધારે હતું. બપોર પછી ઓછું હતું, લખેલું કાપવાનું વધારે હતું. હા, લખેલું 9 ને કાપ્યા 13. એટલે થોડુંક એમાં જગ્યાનો પ્રોબ્લેમ થઈ ગયો થોડોક, કારણ કે માણસો એકારે જેતપુરથી વધી ગયા હતા, તો વ્યવસ્થા કરવાની અગવડતા જેવું થઈ ગયું હતું. એટલે વ્યવસ્થા કરતા વાર લાગે થોડી, એટલે તોય પણ થઈ ગયું. રન ટાઈમમાં જો આ વસ્તુ વ્યવસ્થા થઈ જાય, એ ભગવાનની ઈચ્છા હોય તો જ થાય, કારણ કે રન ટાઈમમાં આટલા બધા માણસોની વ્યવસ્થા કરવી એ પોસિબલ જ નથી. પહેલા તો પાઉંભાજીમાં લાઈન લાંબી છે અત્યારે, અમને આવી જાય વારો. ભાજી, પછી પુલાવ જેવા ભાત છે, બ્રેડ, પરોઠું, છાશ. આજે તો શોર્ટેજ છે ભાઈ. ભાઈ તમે કોણ છો? આમાં હું ચડ્યા હે ભાઈ? સ્વેટર પહેરવા આવ્યો તો ભાઈ, જો ઠંડી ફૂલ હોય છે ને શું કરું. એવું છે એમ ને, તો વાંધો નહીં. અજાણ્યા નથી ને? અજાણ્યા નથી, જાણીતા જ છે, પણ આમાં સંગમાં જ છો ને જોડે? હાલી અજાણ્યા થઈ ગયા છે બીજું એવું. અત્યારે અમે દુમિયાણી ગામની અંદર છીએ. થોડુંક અત્યારે સ્ટ્રગલિંગ ફેઝ છે અમારો, કારણ કે અત્યારે થોડીક શું કહેવાય વ્યવસ્થા કરવામાં, કારણ કે જેતપુરથી માણસો વધી ગયા એટલે વ્યવસ્થા કરવામાં થોડીક પ્રોબ્લેમ પડે છે. અમે દુમિયાણી ગામની અંદર એક ઘર ગોતી જે અમને કોઈ શું કહેવાય હેલ્પ કરી દે કે અમારી રાત અમારે જે વિતાવવાની છે એ અમે રાત વિતાવી દઈએ, તો એવું ઘર ગોતી છે અત્યારે. સારું લાગે છે. આઈ થિંક અહીંયા કોઈ આવ્યું નથી. અહીંયા તો સામાન ચડ્યો, ઈ રેવા દે. આવડું ઘર ખખડાવી પડે એમાં હૈસ ખરી થિંક ફૂલ થઈ ગયું છે. આ એક ઘર વધ્યું છે, અમને લાગે છે એવું કદાચ અહીંયા કોઈ નથી. અમે ટ્રાય કરી જોઈએ. બેલ તો વગાડી દીધો છે, હવે જોઈએ કે દાદા અમે શું કહેવાય ગઢડાથી દ્વારકા છે ને પદયાત્રામાં હાલીને જાય છે, બરાબર? તો અત્યારે અમારે આજ રાત્રિ રોકાણ અહીંયા છે, બરાબર? એટલે આ ગામમાં એમ એક બેન આવવાના છે, બેનું હવે એ કોઈ આવ્યું નથી. હા તો બે ખાલી 3 જણા છે, ઈ 6 જણાનું કહી ગયા. એવું છે. તો અહીંયા આવી ગયા છે કોઈ? એટલે કહી ગયા છે કે આવશે કે એવું? આવી રીતના ગામડું છે. અમે મસ્ત નીકળી ગયા છીએ. અહીંયા લગભગ આ ઘરમાં પહોંચી જ ગયા છે. આઈ થિંક લગભગ ઘરમાં પહોંચી ગયા છે. અમારે થોડુંક ઉતાવળ કરવી જોશે, નકર એવું લાગે છે રાતના અમે બસ ઘર જ ગોતતા રહી જશું. માસી આવે ઉપર, માસી આવે છે. અગર જગ્યા હશે તો કદાચ સ્ટે કરાવશે અમને અહીંયા. જોઈએ, થોડુંક નર્વસ તો ફીલ થાય છે, કારણ કે આવી કાળી રાતમાં અમે નીકળ્યા છીએ. માસી અમે ગઢડાથી દ્વારકા છે ને હાલીને જાય છીએ, તો અત્યારે અમારે છે ને સગવડતા નથી, કારણ કે જેતપુરથી છે ને 2000 લોકો, એટલે મીન્સ વધારે માણસો થઈ ગયા હતા. A few moments later. ગજેન્દ્રભાઈ અમારા ઘરના જ છે. હા એટલે હું એને પૂછી લઉં. હા પૂછી લ્યો. અમે આવું
મેં કર્યું જ છે અહીંયા કમ્પ્લીટ જ છે એટલે કદાચ હું એને પૂછી લઉં કોઈ આવવાનું નથી ને બીજું તો તમે ત્યાં જ રહી જાઓ હા વાંધો હા અમારી આગળ બધી ઓલું બધું ઓઢવા પાથરવાનું ને બધું છે નીચે તો સ્વામી આવે છે એટલે ઉપર તમને ઉપર ખાલી હોય તો એમાં તો ક્યાં બીજા એટલે એક ભાઈબંધ છે અહીંયા સામાન આગળ અહીંયા બેઠો છે એટલે કે અમે પેલા ગોતતા આવી ઘરની સગવડ થાય ને તો અમે સામાન લેતા આવીએ હા અત્યારે સ્વિચ તો ચાલુ જ છે માસી બધી ના લાઈટ નથી થઈ ગામડામાં થોડીક ફાટે મારી લાઈટ લાવ ફોન કરીને પૂછી લઉં બીજું હું હા એવું જ કરો ને એટલે હું ખોટું આપણે કઈ આગું પાછું કરવું નહીં પાણી છે પીવું ફિલ્ટર એ ચાલુ આજે જ ભર્યું છે અને આ બાથરૂમ ટોયલેટ છે અહીંયા હવે એનું ગીઝર છે ને નળ વારાફરતી ચાલુ કરશે એમ મને કહેતા હતા અત્યારે અમને નીચેનો લોબી જેવું છે એમાં અમને સ્ટે કરવા માટે માસી આપી દીધું છે અને અંદર એક રૂમ છે એમાં બીજા સંતો સાથે જે આવ્યા છે બે ભગત એ ત્યાં સૂશે અને અમે અહીંયા લોબીમાં સૂઈ જઈશું તો ફાઇનલી અમારો શું કહે જુગાડ થઈ ગયો છે આજ રાત વિતાવાનો. A few moments later. અત્યારે ભાઈ અમે જે ઘરમાં ઉપર ગયા હતા ને જોવા ત્યાં છે ને યાર સૂચના કરીને કાગળીઓ શું કહેવાય પછી સવારે થોડી કહેવાનું સૂચના કરીને કાગળીઓ હતો એમાં સૂચના જ લખ્યું હતું ખાલી અને મેં સૂચના વાંચ્યું ને ત્યાં તો મારી ફાટી રહી હું ભાગ્યો બીજી લાઈન વાંચતો હતો અને અડધી મૂકીને હું ભાગ્યો ભાઈ સાહેબ મારા તો ધબકારા વધી ગયા જૈન માન જ્ઞાન સાગર આવી ગયું ખોટે પણ આ તો ખાલી જસ્ટ શું કહેવાય એવી વાતો હોય અને અત્યારે અમે તો ધર્મના કામ માટે નીકળ્યા છીએ દ્વારિકાધીશ માટે નીકળ્યા છીએ એટલે અમારે કાંઈ જાતની ઉપાધિ જ નથી બીકોઝ વી બિલીવ ઓન જય સ્વામિનારાયણ ઓલા માસી ઘડીક વાર તો બી ગઈ કે તું વિડીયો બંધ કરી ગઈ તો ફાઇનલી બસ અમને મસ્ત ઘર મળી ગયું છે સુવા માટે મારા દ્વારકાવાળાએ મારી સુવિધા કરી દીધી એ મને વિશ્વાસ હતો કે ભાઈ અમને સુવિધા કરી જ બતાવશે એટલે બધા નું પૂછાય પછી હા હું થયું હવે ઓલા માસીએ ખોલી દીધું અમે બે જણા ને બધા થઈ જાય અહીંયા બધા હશે તો સેફ ફીલ અરે અહીંયા ગરમ પાણી લોકો બંધ કરી દે અરે યાર તું મારું માન હોય સામાન લેવા આવી ગયા છીએ અમે અહીંયા દીક્ષિતભાઈ ભાઈ હોય હો ફાટે હું એને થોડીક મોટિવેશન આપું ફાટે તો મારી છે પણ એમાં કઈ જો કે એવું બધું વિચારવાની જરૂર જ નથી નેગેટિવ વિચારવાની જરૂર જ નથી અને હવે અમે યાદ જઈ બતાવશું આઈ થિંક થયું એવું કે રસ્તામાં બીજી એક જગ્યાએ છે ને અમને બીજી એક જગ્યાએ મળી ગયું જ્યાં અમારા પદયાત્રી વાળા ભક્તો હારે હુતા છે અને ત્યાં જગ્યા હતી તો અમે ત્યાં જ બુક કરી નાખી છે અત્યારે બીકોઝ ત્યાં અમે ગયા હતા ત્યાં સારું જ હતું વ્યવસ્થા સારી જ હતી પણ હે ને આઘું બહુ હતું અને પાછી ઉપરથી એને દીક્ષિતની એને ફાટતી હતી એટલે હે ને અમે અહીંયા નક્કી કરી નાખ્યું ભાઈ અહીંયા હોઈ જાવ થેલા બહુ ઉપાડવા નહીં કાંઈ અમારે અને જલ્દીથી સવારમાં અહીંયા પહોંચી જાય ડાયરેક્ટ એમ વાડી આગળ એટલે અત્યારે તેવડે નથી એવી બધી કે એને થેલા અહીંયા ઠેક લઈ જાય અમે બે વાર તો ધક્કા ખાઈ લીધા એકવાર ગોતવામાં અને એકવાર ના પાડવામાં અત્યારે દીક્ષિત દર્શને સમજાવે કે મારી યાર હું ઘટના થઈ તું જાય અમે હાલો કેના એ કેના એ હું અહીં ઊભો હું તમે ઠેલા એ કેના મેં કહ્યું ડોગેશ આ ડોગેશ સાહેબ તો દોસ્તાર છે અહીંથી બટકું ભરી લે તો ગદ્દારી કરી લે આમાં નક્કી ન હોય કારણ કે અજાયણા ગામમાં હી અને અજાયણું ડોગેશભાઈ અજાયણા ગામમાં અજાયણા ડોગેશભાઈની હરી કરો તો સ્વાભાવિક જ છે બટકું ભરી લેવાનું છે એક ને જોયું બીક જે હે ને એ એક્ચ્યુઅલી આપણા મગજમાં છે કારણ કે સિચ્યુએશન કેવી હતી પેલા તો સિચ્યુએશન સમજાવું કારણ કે જો દીક્ષિતે હે ને નોટિસ કરવાનું ચાલુ કરી દીધું હતું
અમે ખાલી ડેલી ખોલી ને, કારણ કે અંધારું હતું એટલે હે ને લાઇટ જેવી થઈને એવું નોટિસ કરવાનું ચાલુ કરી દીધું કે અહીંયા આમ ખુલ્લું છે, અહીંયા આમ છે, અહીંયા તેમ છે. એવી રીતના દીક્ષિતનું માઇન્ડ હે ને નોટિસ કરવા માંડ્યું. મારું તો ધ્યાન નહોતું. મારું તો ઓલા ઉપર માસી આવી રહી, હું ગયો, પછી પાછો હું બીજી વાર એકલો ગયો કે ભાઈ લાઇટ ચાલુ છે કે નહીં એમ. દીક્ષિત અને માસી બે નીચેથી મેઇન સ્વિચ ચાલુ કરવાની ટ્રાય કરતા હતા અને હું ઉપર એકલો ગયો કે ભાઈ લાઇટ ચાલુ થઈ કે નહીં. ઘડીક વાર અંદર ઊભો રહ્યો પણ એકદમ 5 કે 10 સેકન્ડ પછી એને મને અંદરથી થોડુંક એવું ફીલ થયું કે મારે અહીંથી એને જલ્દી નીકળવું છે. એટલે પછી હું નીકળી ગયો. હા વાલા, થેપલાની થેલી ક્યાં મૂકીને કોઈ થેપલા કી થેલી ઓલી નહોતી લીધી મારી મમ્મી પાસેથી, એ લગભગ ઈ ઘરે મૂકી. અત્યારે આપણે ગયા હતા તો તે લીધી નહીં, પછી ત્યાં હું આ મૂકી દીધે. અરે યાર હવે પાછો ધક્કો ખાવો જો. આ દર્શનને ફોન કર, એને કહે ને અહીંયા સેટી ઉપર પડી છે, જા ઈ લેતો, અમે તારા થેલા લેતા આવી. ભાઈ સાહેબ અત્યારે મગજનો ધતુરો થઈ ગયો હોય, કારણ કે 2 ધક્કા ખાઈ લીધા યાર અમે. અને ઉપર એક તો આ ઓલી કોમેડી કરી નાખી સૂચના વાંચવા. સૂચના વાંચી ભાઈ અહીંયા ખાલી હે ને અહીંયા એક કાગળિયો હતો, ઓલું બોર્ડ હોય ને લાઇટનું બોર્ડ હતું, સ્વિચ બોર્ડ. અહીંયા છે ને સ્વિચ બોર્ડની ઉપર છે ને આમ કાગળિયો ખોયો હતો, અહીંયા આમ અટકાવીને રાખ્યો હતો. એટલે હું છે ને મેઇન સ્વિચ ચાલુ કરવા ગયો, મેઇન સ્વિચ ચાલુ જ હતી, પછી મારું ધ્યાન ગયું બાજુમાં એ કાગળિયો અટકાવીને રાખ્યો હતો એમાં. હવે એ કાગળિયામાં કંઈક લખ્યું હતું, મેં પહેલો જ શબ્દ અહીંયા હેડિંગમાં ઉપર પહેલા શબ્દમાં સૂચના લખ્યું હતું, એટલે મેં જોરથી વાંચ્યું સૂચના. દીક્ષિતે સાંભળ્યું એટલે સૂચના વાંચી એટલે મારી તો ફાઈટી. પછી હું આગળ વાંચવા જતો હતો, પછી આગળ એક લાઈન વાંચી, અત્યારે તો મને ભૂલાઈ ગઈ. પછી આગળ એક લાઈન વાંચી ને ત્યાં ભાઈ મારી છે ને થોડીક અંદરથી મને ફીલ આવવા માંડ્યું કે ભાઈ અહીંયાથી જલ્દી નીકળાય. એટલે ભાઈ મેં દીક્ષિતની સામું જોયું, તો મેં દીક્ષિતની સામું જોયું ને એમાં ઈ બી ગયો, તો બે છે ને ભાઈ ગઈ ભાઈ સાહેબ. એટલે આવી કોમેડી ભાઈ થઈ ગઈ રાતના આ ગામની અંદર. અને હવે હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું, કારણ કે અહીંથી થેલા લઈને અમે ડાયરેક્ટ સૂઈ જવાના છીએ. તો કાલે 6ઠ્ઠો દિવસ છે, બરોબર હે ને? હા, આજે 5મી રાત છે અને કાલે 6ઠ્ઠો દિવસ છે અમારો. તો હવે કાલ સવારે જ હું ડાયરેક્ટ તમને મળું. તો સારું, ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ.